નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। મોરબી ટંકારા મેમન જમાતના સહયોગથી આજરોજ મોરબી ટંકારા મેમન જમાત ખાના લાલવાડા ખાતે પારુલ સેવાશ્રમ હોસ્પિટલના સહયોગથી મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગાયનેક ડોક્ટર તેમજ અન્ય ડોક્ટરનો સ્ટાફ હાજર થયો હતો, જેમાં સમાજના લોકોએ આ સેવાનો લાભ લીધો હતો, જેમાં ગુલામ દાઉદભાઈ મેમન, પ્રમુખ સલીમભાઈ ચંપલવાલા, ઇકબાલભાઈ તેમજ જમાતના હોદ્દેદારોએ આ કામની જહેમત ઉઠાવી હતી। ટંકારા મેમન જમાત તરફથી આજ રોજ મોરબી ટંકારા મેમન જમાત ખાનામાં પારુલ હોસ્પિટલ દ્વારા વિધાન કેમ્પ રાખવામાં આવ્યો છે। એ વિધાન કેમ્પ રાખવામાં આવ્યું છે, જેમાં મોટી મોટી ગર્ભાશયની જે સ્ત્રીઓ છે એના માટે અહીંયા રજીસ્ટ્રેશન થાય છે અને દૂરબીનથી એનાથી જે ઓપરેશન કરવાનું ગર્ભાશયનું એનું રજીસ્ટ્રેશન એ થાય છે। બાળકો માટેની આ ટીમ અહીંયા આવી છે તપાસવા માટેની। એવી કહેવાય છે સવારથી અહીંયા દર્દીઓ લોકો આવતા જાય છે અને સાથ સહકાર આપે છે અમને, એ બદલ હું સૌનો આભાર માનું છું। ખાસ કરીને વડોદરા મોરબી ટંકારા મેમન જમાતના હોદ્દેદારો ભાઈ શ્રી સલીમભાઈ ચંપલવાલા, પ્રમુખ ઇકબાલભાઈ મેમન, વાઇસ પ્રેસિડેન્ટ ભાઈ શ્રી આસિફ ગાવાલા અને ઇકબાલભાઈ ગાયકવાડ, એ લોકો જે મહેનત કરીને આ કેમ્પ રાખ્યું છે એને સક્સેસ કર્યું છે, એટલે એમનો આભાર। કેટલા દર્દીઓએ લાભ લીધો છે? ત્યાં સુધી 80 દર્દીઓ થઈ ગયા છે, 1 વાગ્યા સુધી અમને 150-200 દર્દીઓમાં ખાસ કરીને દર્દીઓ એમને બોલાવવામાં આવ્યા છે એમનો ગર્ભાશયનું જે મહત્વ છે એનું ઓપરેશન માટે, રજીસ્ટ્રેશન માટે એ કેસો અમારી પાસે વધુ આવ્યા છે। આપનું નામ? મારું નામ ગુલામ દાઉદ મેમન, જનરલ સેક્રેટરી ઓલ ઇન્ડિયા મેમન જમાત ફેડરેશન।